નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે રેલવે કંપનીના એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ રોકાણકારોને ટૂંકા ગાળામાં તો ભારે વળતર આપ્યું છે, પણ હવે આ શેર સતત નીચે આવી રહ્યો છે। એવામાં જો તમે આ શેરમાં રોકાણ કર્યું હોય તો તમારે આ શેરને વેચી દેવું જોઈએ કે પછી હોલ્ડ કરવો જોઈએ, એના વિશે એક્સપર્ટ શું જણાવી રહ્યા છે એ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ આપણે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 11 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે IRFC શેર 2.20% ઘટાડા સાથે 166 રૂપિયા ને 01 પૈસા ઉપર બંધ થયા હતા। કંપનીના શેરોમાં આ વર્ષે અત્યાર સુધીમાં 70% વધારો આવી ચૂક્યો છે। જો કે શેર 299 રૂપિયાના તેના ઓલ ટાઈમ હાઈથી 62 રૂપિયા નીચે છે। કંપનીના શેર 15 જુલાઈના રોજ તેના ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયા હતા, એટલે કે કંપનીના શેર 299 રૂપિયાનો ઓલ ટાઈમ હાઈ માર્યો છે અને એ હવે 62 રૂપિયા નીચે ટ્રેડ થઈ રહ્યો છે। તો આગળ શું કરવું જોઈએ તમારે એ આપણે જોઈએ। કંપનીનો સ્ટોક હાલ સપોર્ટ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે। ટેકનિકલ એનાલિસિસ પ્રકાશ ગાબાએ કંપનીના શેરને હોલ્ડ કરવાની સલાહ આપી છે, કારણ કે શેર લોંગ ટર્મની દ્રષ્ટિએ વધારે સારો સ્ટોક છે। સીએનબીસી આવાસ ચેનલ પર એક સવાલમાં ગાબાએ જણાવ્યું કે આઈઆરએફસી ના શેર હાલ કરેક્શનમાંથી પસાર થઈ રહ્યા છે, સ્વાભાવિક રીતે તેમાં વધુ સુધારો થવાની સંભાવના છે। એટલે કે જો તમારા જોડે શેર હોય તો પ્રકાશ ગાબા એક્સપર્ટ અનુસાર આ શેરમાં હોલ્ડ કરવું જોઈએ। પછી વાત કરીએ આઈઆરએફસી ના શેર છેલ્લા એક વર્ષમાં 100% થી પણ વધારે વધી ચૂક્યા છે। એપ્રિલમાં આ સ્ટોક 10% વધ્યા, જ્યારે મેમાં શેર 13% વધ્યા હતા। ફેબ્રુઆરી અને માર્ચમાં શેરોએ અંડર પરફોર્મન્સ કર્યું હતું। જાન્યુઆરી 2024માં આઈઆરએફસી માટે સૌથી સારો મહિનો રહ્યો, જેમાં કંપનીનો સ્ટોક 75% થી પણ વધારે વધ્યો હતો, એટલે કે જાન્યુઆરીમાં શેરમાં બહુ ભારે તેજી જોવા મળી હતી। પછી વાત કરી કે આઈઆરએફસી 2021 નો પહેલો આઈપીઓ લોન્ચ કર્યો હતો અને તેની સ્ટોક માર્કેટમાં એન્ટ્રી 26 રૂપિયાના લેવલે થઈ હતી। ત્યારબાદથી કંપનીના સ્ટોકમાં આઈપીઓ પ્રાઇસની સરખામણીએ 10 ગણો વધારો જોવા મળ્યો હતો। હાલના લેવલ પર કંપનીનું માર્કેટ કેપિટલ 2.22 લાખ કરોડ રૂપિયા છે, જે તેને વેલ્યુએશનની દ્રષ્ટિએ મહત્વનો રેલવે સ્ટોક બનાવે છે। એટલે કે 26 રૂપિયાના ભાવ ઉપર 2021માં આઈપીઓ આવ્યો હતો શેર બજારમાં અને અત્યારે એ શેર 299 રૂપિયાનો હાઈ માર્યો, એટલે કે જો કોઈ પણ રોકાણકારે આઈપીઓ આવ્યો ત્યારે શેરમાં રોકાણ કર્યું હશે એના તો જલસા પડી ગયા હશે। પછી વાત કરીએ આઈઆરએફસી માં સૌથી મોટી ભાગીદારી કેન્દ્ર સરકારની છે। જૂન 2024 અનુસાર રેલવે ફાઇનાન્સ કંપનીમાં સરકારનો હિસ્સો 86.36% છે। 4 જૂનના રોજ કંપનીના શેર 151 રૂપિયાની 4 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો, ત્યારબાદ તેમાં 12%ની રિકવરી પણ જોવા મળી છે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે આઈઆરએફસી ના શેર વિશે, જેમાં તમે જો રોકાણ કર્યું હોય તો એક્સપર્ટ જણાવી રહ્યા છે કે અત્યારે શેર કરેક્શન મોડમાંથી પસાર થઈ રહ્યો છે અને જો તમારા જોડે શેર હોય તો તમે હોલ્ડ કરી શકો છો। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી